નથી એમાં ડોન કોને ઢીબે ને કોને નહીં નકર નહીં આવે નીકળી જાવ તો લેડી ડોન અમારે આજે લેડી ડોન નું પાત્ર ભજવવાના તમારે તો જો ફાઇનલી આપણે જયપાલભાઈની ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે અને આપણે લઈ જવાના છે ભાવનગર. હવે આમાં વિડીયો આપણે આવશે, જયપાલભાઈના આવશે નહીં. હવે પછી વિડીયો અમારા આવશે દોસ્તી જીજે ફોરવાળા અને વિજયભાઈના. શું કહો? બસ જો હવે આ ફોનમાં અમારા વિડીયો આવવાના છે એટલે જોવાનું ભૂલતા નહીં. લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાકી જયપાલભાઈના હવે વિડીયો આવશે નહીં. અમારા વિડીયો જોજો, જયપાલભાઈના ન જોતા. હાલો ડાયરેક્ટ મળીએ અમથાભાઈના શૂટિંગમાં. તો ભાઈ છે ને આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને બાપુ પણ થોડોક ઇતિહાસ વાપરશું આપણે કન્ટિન્યુ વિડીયો બન્યા તમારે આપણે હાલો મિત્રો. તો આજે આપણે અમથાભાઈ બીજી વખત આવ્યા છે શૂટિંગમાં. અમથાભાઈને જ કહીએ છીએ આપણે. હું કહેવા અમથાભાઈ મારી ચેનલ જયપાલભાઈ જો મારા ખાસ મિત્ર છે, ફૂલ સપોર્ટ કરજો અને જેટલું બને એટલું આગળ શેર કરજો. આજ માતાજીનો વિડીયો હતો પણ મારથી એને કહેવાય ગયું કે આપણે વિડીયો બીજો બનાવવાનો છે એટલે કપડાં બીજા પહેરીને આવ્યા. વિડીયો છે માતાજીનો, તો માતાજીનો વિડીયો પૂરો થઈ ગયો છે. હવે આપણે મળશું બીજા વિડીયોમાં. તો મારી વિનંતી છે જયપાલભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારા તરફથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી અને જય ખોડિયારમાં. જય માતાજી. તો અહીંનો શું ઇતિહાસ છે અને કઈ રીતે માતાજી અહીંયા આવ્યા છે એ જરીક અમારી ચેનલમાં જરીક કહેજો અમારા વ્યુઅરને. આ માતાજીનું મંદિર 500 વર્ષ જૂનું છે ને જ્યારે જાંજબેર ગામની અંદર જ્યારે ખીમાજી વાજા રાજ્ય કરતા હતા એ વખતે કોઈ મુસ્લિમ બાદશાહનું સૈન્ય આવેલું અને જ્યારે ખીમાજી વાજાનું રાજ્ય હતું એ વખતે ગામની સારે પડતી કિલ્લો હતો. એ કિલ્લો હાલમાં અત્યારે મોજૂદ છે ને જ્યારે મોગલ બાદશાહનું પાણ આવેલું એ વખતે માતાજીની મૂર્તિઓ ગઢ ઉપર હતી. સૈન્ય આખું ગઢ ઉપર ગયું એટલે જ્યારે એક મૂર્તિને ખંડિત કરી, બીજીને ખંડિત કરી, જ્યારે 6 મૂર્તિને ખંડિત કરી અને જ્યારે 7મી મૂર્તિ ઉપર તલવારનો ઘા કર્યો એટલે અંદરથી ભમરા પ્રગટ અને લશ્કર ભાગ્યું. એ ભાગતા ભાગતા જ્યારે જાંજબર ગામના સીમાડે આવ્યા એટલે બાદશાહને અસંખ્ય ભમરાઓએ ડંખ માર્યા એટલે બાદશાહ ઘોડા ઉપરથી નીચે પડી ગયો અને માતાજીને કીધું કે માતાજી ખૂબ કરી ગયા. તે તેના ખૂબની ખોડિયાર તરીકે ઓળખાય. તો બોલો ખોડિયાર માત કી જય. ભાવનગર. હવે આ ચેનલ આપણે આંકવાની છે, જયપાલભાઈ આંકશે નહીં. એ જો અમથાભાઈ કોમેડી વિડીયોમાં સડી ગયા છે કેમ? હા ભાઈ ચેનલ છે ને ભાઈ વિજય ઓલા વિપુલભાઈ લઈ જાય છે તો મારા વિડીયો નહીં આવે, વિપુલભાઈને આવશે. અને જો આ બધા છે કંઈક અમારે ડોન ઝૂકેગા નહીં કયો તો હવે નથી બોલવું. હે હવે નથી બોલવું. હવે ડોન ઝૂકી ગયેલા છે જો હવે નથી બોલું. બોલો આ જયપાલભાઈની ચેનલ છે, મારી નથી. બોલો બોલો. હા હા ભાઈ અમારા શું કહેવાય અમારા બોસ છે ડોન જ અમારે મિની ડોન છે. પછી હળું કંઈક થોડું થોડું ખાતા જાય ને પછી એ ડોન વૈયા જાય ને પછી આ ડોન આવશે. કેમ ડોન મિની ડોન છે ને એમ બડા શું કહેવાય મોટા ડોન. આ રીતનું કંઈક છે ને અમારો વિજયભાઈ અહીંયા શૂટિંગ ઉતારે છે ને આપણે જયપાલભાઈની ચેનલનું હેન્ડલિંગ કરી. શું કહેવો? બસ જો અત્યારે આપણે છે ને શૂટિંગમાં આવી ગયા છીએ અને જયપાલભાઈની ડોન બનીને આવ્યા છે એવું છે. તો એમની જ ચેનલ વિપુલભાઈ સંભાળે છે. તો હવે કદાચ જયપાલભાઈના વિડીયો નહીં આવે, કદાચ વિપુલભાઈના આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક નાની એવી કોમેન્ટ કરજો કે કેવું લાગે છે ડોનના પાત્રમાં જયપાલભાઈ. તો જયપાલભાઈના વિડીયો હવે આમાં આવશે, આપણા નહીં આવે. આ ખાલી આજનો દિવસ છે, હેન્ડલિંગ કરીએ છીએ. જો આ બધા બેઠા છે અમારે ભાવનગરથી બધા આવ્યા છે ખાટલાની પાંગીથી તોડવા મહેમાન તો ખાસ. કેમ
તો ફાઇનલી મિત્રો અમારે જયપાલભાઈ બની ગયા છે ડોન. રાખે બબ્બે ફોન ઈ કઈક કહે એવું કઈક છે. શું છે? મારું નામ છે ઝૂંપડીવાળો ડોન. રાખું બબ્બે ફોન. મારા માણસોને જ્યારે જરૂર પડે ને ત્યારે નો આવે ઝૂંપડીવાળો ડોન. ફરી વખત આવી ગયો છે ઝૂંપડીવાળો ડોન, પણ આજે કાંઈક ઝૂંપડીવાળો ડોન નથી, આજે બીજો ડોન છે. જો તમારો વિડીયો જોવો હોય તો ઠેઠ સુધી અમારા વિડીયોમાં બની રહેજો. અને કૃષ્ણા ડિજિટલ કોમેડી ઉપર અમારો વિડીયો આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળ. આજે વિપુલભાઈ હેન્ડલિંગ કરવાના છે આપણો બ્લોગ. તો ફાઇનલી મિત્રો જો જયપાલભાઈનો આખો બ્લોગ આપણે હેન્ડલિંગ કરવાનો છે. અને આ વિડીયો જોવો હોય ને તો કૃષ્ણા ડિજિટલ કોમેડી સ્ટુડિયોમાં આવી જશે, તો એને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કૃષ્ણા ડિજિટલ કોમેડી ચેનલ. તો એમાં જયપાલભાઈનો વિડીયો જોવા મળશે. તો અમે તો ખાલી બ્લોગિંગ કરવા આવ્યા છીએ. તો આ બધું જો અહીં અમથાભાઈનું શૂટિંગ ચાલુ છે, તો એનો વિડીયો કૃષ્ણા ડિજિટલ કોમેડી ચેનલમાં આવી જશે. જોવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. ચોરી કરવાવાળાને ખબર નથી મારું નામ શું છે. હે મારું નામ મને નથી ખબર, તો તમને ક્યાંથી ખબર હોય? હા, 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 હા. સેવ મમરા લાવો 5 વાર. જયપાલભાઈના વિડીયો શું કહેવો? હવે તો ભૂખ લાગે છે, અત્યારે કાંઈ બોલવું નથી, ભાગ લેવા જાઓ ચાલો. તો ફાઇનલી મિત્રો જો મિની ડોનનું પાત્ર અહીંયા પૂરું. અને હવે એમ કહેવાય છે કે થોડું ખાવાનું ચાલુ રાખ્યું તે અહીંયા પહોંચી ગયા છે. કેમ? હા, હવે છે ને અમારા મેન ડોન અત્યાર સુધી મિની ડોનમાં હતા, હવે અમારે આવે છે મેન ડોન, એટલે કે લેડી ડોન. અમારે આજે લેડી ડોનનું પાત્ર ભજવવાના છે અમારે કિરણબેન. અહીંયા આવી રીતનું કંઈક શૂટિંગ થાય છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આખો વિડીયો જોવો હોય તો કૃષ્ણા ડિજિટલ કોમેડી ચેનલમાં જોવા મળશે, નીચે લિંક આપશે, તો સબસ્ક્રાઈબ કરી દેજો તમે. જયપાલભાઈના વિડીયો જોવા મળશે. તો ચલો મિત્રો, હવે છે ને પેકઅપ થઈ ગયું છે અમારા શૂટિંગનું પેકઅપ અને એન્ડિંગ. તો શું કહેવો વિજયભાઈ, કેવી મજા આવી ગઈ? બસ મોજ આવી છે હો ભાઈ. અને વિડીયો ઠેઠ સુધી પૂરો જોઈજો તો તમને મજા આવશે આમાં. કારણ કે અમારે જયપાલભાઈ મસ્ત રોલમાં 4 છેલ્લા હતા એવું છે. ઠેઠ સુધી જોવો તો તમને ખબર પડશે. અને અમારા ભાઈ અમથાભાઈ, મને ભાઈ ખબર નથી આમાં ડોન કોને ઢીબે ને કોને નહીં. તો અમને ક્યાંથી ખબર હોય? આ લોકોને ક્યાંથી ખબર હોય? ડોન ને એના નામની ખબર નથી તો મને ક્યાંથી ખબર હોય? એ વાત એ સાચી. ડોન ને એના નામની નથી ખબર મિત્રો. સાચી વાત છે. મને ખબર છે, આ ભાઈને ડોનની મને ખબર છે. તમે વિડીયો જોઈજો ને તો આવશે છેલ્લે, નકર નહીં આવે. નીકળી જાવ તો નહીં ખબર પડે. બાકી વિડીયો અમથાભાઈ એમ કહે છે 3 ભાગ આવવાના છે. 3 ભાગમાંથી કયા ભાગમાં નામ આવે એનું કઈ નક્કી નથી. એવું છે ભાઈ. અને ભાઈ ડોન છે ને પાછા કોણ સોટે ડોન પાછા. અને પાછા એમાં ભાઈ આપણે પહેલી વખત ટ્રાય કર્યું છે લેડી ડોન છે ભાઈ, મેન ડોન. અને ભાઈ આ બધા અમને ટીબ્બાના છે અમારા આ વિપુલભાઈ. જયપાલભાઈનું એક આમાં મેન ઓલું શું કે 4-wheelમાં એન્ટ્રી પાડતા છે ને તે અચાનક પડાઈ ગયું છે. એ વિડીયોમાં છે 2-3 મિનિટની. તો એ આ વિડીયોમાં છે જ તે ક્લિપ. જોઈજો તમે, વિડીયોમાં છેલ્લે ક્લિપ આવશે. અને મારો એક પગ લહવરાઈ ગયું, કંઈક પડાઈ ગયું ને આ વિડીયોમાં ક્લિપ છે. છેલ્લે લાસ્ટમાં જોજો, આવશે, મૂકજો હો જયપાલભાઈ. અને આ બધાને કાંઈ ભાઈ ઢીબેડા છે. બહુ મજા આવી હો જયપાલભાઈને મારવાની ડોન બન્યા પર. ઓહો ઈ છે ને ભાઈ બીજા વિડીયોમાં આવશે, બીજા ભાગમાં આવશે. ત્રીજો ભાગ, આમ તો ત્રીજો ભાગ થાય. 3 ભાગ તો કરવા જ પડે ને. ત્રીજા ભાગમાં આવશે અમારે. જો 3 ભાગમાં નામ આવશે તો આખો વિડીયો જોશો તો જ તમને નામ જાણવા મળશે, અને નહીં મળે. અત્યારે તમે ક્લિપ કરી દેવો તો તમને જાણવા નહીં મળે. તો ભાઈ છે ને કન્ટિન્યુ ને કન્ટિન્યુ ડોનની એન્ટ્રી થાય છે. તો હાલો મિત્રો, છે ને શૂટિંગ અડધું પહોંચ્યું છે અને શૂટિંગનું અડધું ક્લિપ સમજાવે છે. આપણે થાકી ગયા છે. અહીંયા અમારા કિરણબેન ઊભા છે, તમે જોઈ શકો છો. ક્લિપ ચાલુ છે. મારે ગુંડા પણ બેઠા જો. ઓ ભાઈ આ છે અમથાભાઈ, બધા જોઈ શકો છો.
લોકેશન છે ને ભાઈ 1 નંબર છે, ઝાંઝમેર ગામમાં આવેલું છે. હું હવે રત્ન ઓલું આપણે શું કહેવાય આપણે ઝાંઝમેર ગામમાં આવેલું છે. લોકેશન કઈ જગ્યાએ છે, શું નામ છે કાંઈ ખ્યાલ નથી. તો જોઈ શકો છો દરિયો પણ છે જોરદાર. જો હા શૂટિંગ ચાલુ છે. હાલો ગાઈસ કાંઈક આવી રીતના કાંઈક શૂટિંગ હતું ને અત્યારે તમે જોઈ શકો છો દરિયા કિનારે મજા લઈ રહ્યો છો. તો અમે હજી શૂટિંગ ચાલુ છે અને અમે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો નજારો 1 નંબર છે મિત્રો. તો છે ને ભાઈ આવી રીતની કાંઈક મોજ હતી અમારી કાંઈક અલગ. અને આ બધું વાળ બાળ બધું ઓલું થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો. અને જો મિત્રો આ વિડીયો તમારે જોવો હોય તો કૃષ્ણા ડિજિટલ કોમેડી સ્ટુડિયો પર આવવાનો છે, તો જલ્દીથી જઈને એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી અને જય ભગવાન.